લોકશાહીના પર્વમાં દિવ્યાંગ વૃદ્ધ મતદારો પણ પોતાની ભાગીદારી નોંધાવી શકે તેવા ઉમદા આશય સાથે ચૂંટણી પંચ દ્વારા નો વોટર્સ લેફ્ટ બિહાઇન્ડની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ત્યારે 22 છોટાઉદેપુર સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ 148 નાંદોદ વિધાનસભા મત વિસ્તારના વરિષ્ઠ અને શારીરિક રીતે અશક્ત મતદાતાઓ માટે સોમવારના રોજ પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી જ મતદાન કરાયું હતું। ગત વિધાનસભાની ચૂંટણીથી દિવ્યાંગો અને 85 વર્ષ કરતા વધુ વયના નાગરિકોને ઘર બેઠા મતદાન કરવાની સુવિધા ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી છે। વખતોવખતની ચૂંટણીમાં કમિશનના ધ્યાને આવ્યું હતું કે આવા અશક્ત અને વયસ્ક મતદારો તેમની શારીરિક અસક્ષમતાના કારણે મતદાન પ્રક્રિયામાંથી બાકાત રહી જાય છે। તેના પગલે હવે આ શ્રેણીના મતદારો માટે જરૂરી પ્રક્રિયા અનુસરી ઘર બેઠા મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે, જેથી આવા મતદારોને બૂથ પર જઈ મતદાન કરવાની અગવડતામાંથી મુક્તિ મળી છે। નર્મદા જિલ્લામાં મદદનીશ ચૂંટણી અધિકારી કક્ષાએથી આ માટે ટીમોની રચના કરવામાં આવી છે અને પોલીસ સુરક્ષા સાથે આ ટીમ નોંધાયેલા તમામ મતદારોના ઘરે પહોંચી જાય છે અને ત્યારબાદ મતકુટીર ઊભી કરી ગુપ્તતા જળવાય તે રીતે મતદાન કરાવવામાં આવે છે। નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં સોમવારના રોજ કુલ 9 પોલિંગ ટીમો કાર્યરત હતી, જેમાં 22 દિવ્યાંગો અને 52 જેટલા 85 વર્ષથી વધુ વયના મતદારોએ ઘર બેઠા મતદાન કર્યું હતું।